હેલો સ્ટુડન્ટ્સ, હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 12 સાયન્સનું પ્રકરણ નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો ભણી ચૂક્યા છીએ. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો જ્યારે શરૂ કર્યું ત્યારે મેં તમને કહ્યું હતું કે વિદ્યુત શાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રિસિટીના મુખ્યત્વે બે ભાગ છે. એક છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જેને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવામાં આવે છે, અને બીજું છે ગતિકીય વિદ્યુત શાસ્ત્ર, જેને ઇલેક્ટ્રોડાયનામિક્સ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કોને કહેવાય? જ્યારે આપણે વિદ્યુત ભાર સ્થિર હોય અને એની વર્તણૂક, એને બીજા વિદ્યુત ભાર સાથેનું એનું વર્તણૂક, એના ગુણધર્મો, આ બધાનો જો અભ્યાસ કરતા હોય તેવી શાખાને આપણે શું કહી શકીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અથવા સ્થિત વિદ્યુત શાસ્ત્ર. અને જેમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે અને એની સાથે સંકળાયેલી રાશિઓનો જો અભ્યાસ કરીએ ત્યારે એને કહેવામાં આવે છે ગતિકીય વિદ્યુત શાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોડાયનામિક્સ. પ્રકરણ 3 વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોડાયનામિક્સમાં આવશે, જ્યારે પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો અને હવે જે ભણવાના છીએ ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આ બંને જે ચેપ્ટરો છે એ ચેપ્ટરો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ચેપ્ટર નંબર 2 ભણવાના છીએ એના મુખ્યત્વે બે ભાગ છે. પહેલો જે હિસ્સો છે, પ્રથમ હિસ્સો, એમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ વિશે જોવાના છીએ, અને જે બીજો હિસ્સો છે એના અંદર આપણે કેપેસિટન્સ વિશે જોવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2માં સૌથી પહેલો ટોપિક એટલે કે પ્રસ્તાવના 1.1 જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2માં પ્રસ્તાવનાની અંદર જે પણ ટોપિકો આપેલા છે એ બધા જ ટોપિકોનું આપણે 1 by 1 કરીને અહીંયા અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલાં જે મહત્ત્વનો ટોપિકનો ઉલ્લેખ કર્યો છે એ છે સંરક્ષી બળ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સમાં આપણે સંરક્ષી બળ ભણી ચૂક્યા છીએ. ધોરણ 11 સાયન્સમાં સંરક્ષી બળો કોને કહેવાય, કયા બળો એ સંરક્ષી બળો છે, આ બધું જ ડિટેલમાં ભણેલા હતા. પરંતુ આ ચેપ્ટર શરૂ કરતાં પહેલાં પ્રસ્તાવનાની અંદર સંરક્ષી બળોનો ઉલ્લેખ કરેલો છે, તો થોડું ઘણું બેકગ્રાઉન્ડ આપણે સંરક્ષી બળો વિશે જાણવું જોઈએ અને આપણે એના વિશે થોડું બેઝિક નોલેજ પણ મગજમાં ક્લિયર હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સંરક્ષી બળ કોને કહેવાય? તો સંરક્ષી બળની વ્યાખ્યા બહુ જ સરળ છે. વ્યાખ્યા કંઈક આ પ્રકારે છે કે જે બળો દ્વારા થતું કાર્ય ફક્ત અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખે તો તેવા બળોને શું કહેવામાં આવે છે? સંરક્ષી બળ કહેવામાં આવે છે. આપણે સંરક્ષી બળોની અંદર 11મા ધોરણમાં 2 બળો ભણેલા હતા. એમાં સૌથી પહેલું બળ હતું ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે. કેમ સંરક્ષી બળ છે હું તમને આ ઉદાહરણ દ્વારા સમજાવીશ. અને બીજું સંરક્ષી બળ છે એ સ્પ્રિંગ બળ છે. સ્પ્રિંગ બળને કેમ સંરક્ષી બળ કહેવામાં આવ્યું એ પણ આપણે આ ઉદાહરણ દ્વારા સમજીશું. તો તમારે ફક્ત યાદ એટલું રાખવાનું છે કે જે બળો દ્વારા થતું કાર્ય પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત હોય, આપણે કયા રસ્તા ઉપર કાર્ય કર્યું છે, એટલે કે હું પદાર્થને અહીંયાથી અહીંયા લઈ ગયો કે આમથી આમ લઈ ગયો કે આમથી આમ લઈ ગયો, એની ઉપર આધાર રાખે નહીં, પથ ઉપર આધાર ન રાખે, ફક્ત એની પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે તો તેવા બળોને કહેવામાં આવે છે સંરક્ષી બળ. એના ઉદાહરણમાં 2 ઉદાહરણો છે, ગુરુત્વાકર્ષણ બળ અને સ્પ્રિંગ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ કેમ સંરક્ષી બળ છે, ચલો ઉદાહરણ દ્વારા સમજીએ. બીજો એક પોઈન્ટ છે, સંરક્ષી બળ દ્વારા થયેલ કાર્યમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એ પણ તમે આ ઉદાહરણ દ્વારા સમજશો કે કેમ સંરક્ષી બળમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થશે. એ પણ તમને ઉદાહરણ દ્વારા જ હું ક્લિયર કરાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું કે કેમ
ગુરુત્વાકર્ષણ બળ અને સ્પ્રિંગ બળ એ બંને સંરક્ષી બળો છે. તો આ પહેલું ઉદાહરણ છે ગુરુત્વાકર્ષણ બળ માટેનું. તમે અહીંયા જુઓ, એક એમ દળનો ગોળો મેં જમીન ઉપર મૂકેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે એમ દળનો ગોળો જમીન ઉપર હોય ત્યારે એની સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા શૂન્ય થશે. કેવી રીતે શૂન્ય? તો તમે જુઓ, સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mgh. h 0 છે કેમ કે જમીન ઉપર પડેલો છે, કોઈ હાઇટ નથી, તો h 0. જો h 0 તો સ્થિતિ ઉર્જા 0. હવે હું શું કરું છું, આ ગોળાને ઉચકી અને કોઈ કાર્ય કરાવું છું. મારી પોતાની જે શારીરિક ઉર્જા છે એ ઉર્જાનો ખર્ચ કરી હું આ દડાને ઉપાડું છું અને એને જમીન ઉપરથી આ રીતે મેં કયો પથ અપનાવ્યો? સીધો લઈ જવાની જગ્યાએ મેં આ રીતે ત્રાસો એને h ઊંચાઈએ લાવું છું. હવે h ઊંચાઈ સુધી લઈ જવા માટે મેં શું કર્યું? તો આની ઉપર જે વજન બળ લાગે છે આને શું કહેવાય? W બરાબર mg, વજન બળ. ગુરુત્વાકર્ષણને કારણે એની ઉપર વજન બળ લાગશે. કેટલું હશે? mg જેટલું. તો આપણે એવું કહી શકીએ કે દડાને h ઊંચાઈએ લઈ જવા માટે મેં mg જેટલા વજન બળના વિરુદ્ધમાં શારીરિક ઉર્જા દ્વારા કાર્ય કર્યું અને એ કાર્ય દ્વારા મેં શું કર્યું? આ ગોળાને h ઊંચાઈ સુધી લઈ ગયો. હવે જે મેં કાર્ય કર્યું છે તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર કાર્ય અને એની સાથે સંકળાયેલી ઉર્જા એ કોઈ દિવસ વેસ્ટ જતી નથી. એક ઉર્જાનું બીજી ઉર્જામાં ફક્ત રૂપાંતરણ થાય છે. તો મેં જે આંતરિક ઉર્જાનો ઉપયોગ કરી કાર્ય કર્યું, એ કાર્ય દ્વારા આ બ્લોકને h ઊંચાઈએ પહોંચાડ્યો, તો જે મારી આંતરિક ઉર્જાનો ખર્ચ થયો, શારીરિક ઉર્જાનો, એ શામાં રૂપાંતરણ થશે? આ બ્લોકના સ્થિતિ ઉર્જાની અંદર. તમે જુઓ, સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું બનશે હવે? U = mgh. તો કાર્ય કરેલું એ વેસ્ટ જતું નથી. હવે મેં અહીંયા જે કાર્ય કર્યું એ સ્થિતિ ઉર્જામાં પરિણમ્યું. ચલો હવે શું કરું છું? આ બ્લોકને હું છોડી દઉં છું. જો આ બ્લોકને છોડી દઉં તો આ બ્લોક સાથે સંકળાયેલી જે સ્થિતિ ઉર્જા છે એ હવે ક્યાં જશે? તો આપણે એવું કહી શકીએ, જેવો બ્લોકને છોડીશ ફરીથી ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચશે અને આની સાથે સંકળાયેલી જે સ્થિતિ ઉર્જા છે હવે એનું રૂપાંતરણ થશે ગતિ ઉર્જા 1/2 mv²માં. એટલે કે સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ શામાં થશે? ગતિ ઉર્જામાં. અને દડો ધીમે ધીમે વેગ પકડી અને પાછો ક્યાં આવશે? જમીન ઉપર. તો તમે જુઓ, મેં જે કાર્ય કર્યું એના દ્વારા સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી દડામાં, ગોળામાં. જ્યારે ગોળાને હું છોડી દઉં છું ત્યારે એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ શામાં થયું? ગતિ ઉર્જાની અંદર. તો આપણે એવું કહી શકીએ કે આ દડા સાથે સંકળાયેલી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, જેને આપણે યાંત્રિક ઉર્જા E કહીએ છીએ, આ બંને કેવો રહેશે? અચળ રહેશે. કેમ અચળ થાય છે? ધારો કે આ દડા અહીંયા હતો ત્યારે એની સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા કેટલી છે? 0. આને જ્યારે ઉપર લઈ ગયો ત્યારે આ કેસમાં ધારો કે 10 જૂલ જેટલી ઉર્જા મેં ખર્ચ કરી હોય તો એનું રૂપાંતરણ થયું સ્થિતિ ઉર્જામાં. તો સ્થિતિ ઉર્જા હવે કેટલી છે? 10 જૂલ. હવે જ્યારે હું આ ગોળાને છોડી દઈશ તો સ્થિતિ ઉર્જા કોઈ બીજી ઉર્જામાં રૂપાંતરણ પામે. તો અહીંયા કઈ ઉર્જામાં રૂપાંતરણ પામશે? ગતિ ઉર્જામાં. તો અહીંયા જે 10 જૂલ એની પાસે ઉર્જા છે, શરૂઆતમાં આ દડાનો વેગ v બરાબર 0 હશે. હવે જ્યારે એને છોડીશ તો ધીમે ધીમે વેગ વધતો જાય તો ગતિ ઉર્જા પણ કેવી થશે? વધતી જશે. તો શરૂઆતમાં વેગ 0 હતો, ગતિ ઉર્જા 0. 1 સેકન્ડ પછી દડો નીચે આવ્યો, વેગ વધ્યો, ગતિ ઉર્જા વધી. તો જે 0 ગતિ ઉર્જા હતી એની 1 ગતિ ઉર્જા થશે. તો સ્થિતિ ઉર્જા 1 ઘટે, 9 થાય. ફરીથી નીચે આવશે, સ્થિતિ ઉર્જા 1 ઘટશે, એનું રૂપાંતરણ શામાં થશે? ગતિ ઉર્જામાં. તો ગતિ ઉર્જા હવે 1 ની 2 થઈ જાય.
ફરીથી નીચે આવે, સ્થિતિ ઉર્જા ઘટે, એનું રૂપાંતરણ શામાં થઈ જાય? ગતિ ઉર્જામાં. ગતિ ઉર્જા 3 થશે. એમ જ્યારે નીચે આવે ત્યારે આ સ્થિતિ ઉપર ગતિ ઉર્જા 10 જૂલ થઈ જશે અને સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય? 0. આ સ્થિતિમાં શું હતી? આ સ્થિતિમાં જે સ્થિતિ ઉર્જા 10 હતી, જ્યારે ગતિ ઉર્જા કેટલી હતી? 0. કેમ 0? કેમ કે વેગ કેવો છે? 0 છે. તો આપણે એવું કહી શકીએ કે ગુરુત્વ બળને કારણે પદાર્થ ઉપર જ્યારે કાર્ય કર્યું ત્યારે h ઊંચાઈએ લઈ જતા એમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થયો. હવે દડાને જ્યારે હું છોડી દઈશ તો એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ પૂરેપૂરું ગતિ ઉર્જામાં થશે અને પદાર્થની યાંત્રિક ઉર્જાનો સરવાળો એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો જે યાંત્રિક ઉર્જા જેટલો હોય છે એ કેટલો રહે? અચળ રહેશે. તો હવે આના અનુસંધાને આપણે કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ કેવું કહી શકાય? ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ કહી શકાય. ચલો આના દ્વારા સમજીએ કે કેમ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો જુઓ, શરૂઆતની અંદર પદાર્થ અહીંયા હતો, બરાબર છે. હવે આ પદાર્થને નીચેથી હું ઉપર લઈ જઉં છું, આટલું મેં અંતર કાપ્યું. ફર્સ્ટ ટાઈમ મારે કોના વિરુદ્ધમાં કાર્ય કરવું પડ્યું? વજન બળ mgના વિરુદ્ધમાં કાર્ય કરવું પડ્યું. અહીંયા હું જે કાર્ય કરું છું એ ધારો કે 10 જૂલ છે, બરાબર છે. હવે આ પદાર્થને ફરીથી પાછો હું અહીંયાથી નીચે લઈ જઉં છું. હવે નીચે લઈ જઉં એટલે જો આ 10 જૂલ કાર્ય હોય તો હવે જે mg છે એના દિશામાં જઈશું તો કાર્ય શું થશે? ઋણ થશે. તો આ કેસની અંદર મારી પાસે જે કાર્ય આવ્યું એ કાર્ય થશે W બરાબર -10 જૂલ. ફરીથી પાછું શું કરું છું? એને અહીંયાથી ઉપાડીને ઉપર લઈ જાઉં છું. તો મારે કેટલું કાર્ય કરવું પડે? આ કેસમાં ફરીથી 10 જૂલ. તો તમે જુઓ, આ 10 જૂલ અને આ 10 જૂલ કેન્સલ આઉટ થઈ જશે. ટોટલ કાર્ય કેટલું કરવું પડ્યું? ફક્ત 10 જૂલ. એનો મતલબ શું થાય કે જે બળ દ્વારા તમે કાર્ય કરો છો, અહીંયા કોના દ્વારા? તો ગુરુત્વાકર્ષણ બળની હાજરીમાં તમે કાર્ય કરો છો. એ કાર્ય ફક્ત એના સ્થાન ઉપર જ આધાર રાખે છે. તમે કેટલા પથ અપનાવ્યા, કે કયા રસ્તે જાઓ છો, એને આમ લઈ જવું, એને આમ લઈ જવું કે એને આમ લઈ જવું, એની ઉપર આધાર ન રાખે તો એવા બળોને શું કહીશું? સંરક્ષી બળ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને બળ કેવા છે? સંરક્ષી બળ છે. ચલો આપણે સ્પ્રિંગનો એક્ઝામ્પલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સ્પ્રિંગના એક્ઝામ્પલમાં ચલો આ સાઈડ જઈએ. સ્પ્રિંગના એક્ઝામ્પલમાં સૌપ્રથમ આ જે સ્પ્રિંગ છે એની સાથે મેં m દળનો બ્લોક લગાવેલો છે. અત્યારે એ પોતાની સ્થિર સ્થિતિમાં પડ્યો છે, કોઈ બળ લાગતું નથી. ત્યારે એની સ્થિતિ ઉર્જા શું હશે? 0. હવે આ બ્લોક ઉપર હું આ દિશાની અંદર F જેટલું બળ લગાવું છું. આને હું આ સાઈડ ખેંચું છું. તો જો હું બ્લોકને આ દિશામાં બળ લગાવું તો આપણને ખબર છે, 11મા ધોરણમાં આપણે ભણેલા હતા કે આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગમાં સ્પ્રિંગ બળ ઉત્પન્ન થશે -kx જેટલું. જ્યાં k શું છે? સ્પ્રિંગ અચળાંક છે. તો હું જો આ દિશામાં બળ લગાવતો હોઉં તો સ્પ્રિંગ બળ આ દિશામાં લાગે. એટલે કે મારે સ્પ્રિંગ બળના વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. એ જે કાર્ય કરીશ અને કાર્ય કરી અને આ પદાર્થ જે અહીંયા હતો એને મેં x સ્થાનાંતર કરાવી અને ક્યાં લાવ્યો? આ સ્થિતિ ઉપર લાવ્યો. તો જે મેં કાર્ય કર્યું એ કાર્યનું રૂપાંતરણ શામાં થાય? સ્થિતિ ઉર્જામાં. તો જુઓ, અહીંયા આ સ્થાન ઉપર એની સ્થિતિ ઉર્જા કેટલી છે? મેક્સ છે, એટલે કે મહત્તમ છે એવું માની લઈએ, આપણે ધારી લઈએ. હવે અહીંયા આ બ્લોકને હું જેવો જ છોડીશ એવો સીધો જ એની ઉપર શું લાગશે? સ્પ્રિંગ બળની અસર હેઠળ આ જે બ્લોક છે એ ફરીથી એ આગળ તરફ ગતિ કરવા લાગશે. એટલે કે જે મેં સ્થિતિ ઉર્જા કાર્ય દ્વારા આ બ્લોકમાં આપેલી હતી, આ સ્થાને એની અંદર આટલી સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થયો હતો. જેવો હું બ્લોક છોડીશ, આ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ હવે ગતિ ઉર્જા સ્વરૂપે થવા લાગે. આ કેસમાં ગતિ ઉર્જાનું સૂત્ર આવું હોય
1/2 kx² જેટલું. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગતિ ઉર્જામાં એનું રૂપાંતરણ થશે. આ દિશામાં છે તો આપણે અહીંયા માઇનસ પણ લખી શકીએ, -1/2 kx². તો આ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થશે અને જે એની કુલ યાંત્રિક ઉર્જા E બરાબર k + u જોવા જઈએ તો એ કેવી થાય? અચળ થશે. કેમ કે જેટલી સ્થિતિ ઉર્જાનો સંગ્રહ આપણે કાર્ય દ્વારા કર્યો છે, કોના વિરુદ્ધમાં? સ્પ્રિંગ બળના વિરુદ્ધમાં, એટલું જ એની અંદર સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થયું. અને જેવો હું બ્લોકને છોડી દઈશ સ્પ્રિંગ બળની અસર હેઠળ, એ જે સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ શામાં થયું? ગતિ ઉર્જામાં. તો ઉર્જાનું પૂરેપૂરું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થઈ જવાના કારણે આપણે એવું કહી શકીએ કે યાંત્રિક ઉર્જા E બરાબર k + u કેવું હશે? અચળ હશે. તો વિદ્યાર્થી મિત્રો આ છે સંરક્ષી બળો, જેમાં ગુરુત્વાકર્ષણ બળ અને સ્પ્રિંગ બળનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વિદ્યુત બળ છે એની સાથે ગુરુત્વાકર્ષણ બળનો એક સાદો કમ્પેરિઝન કરીશું, સરખામણી કરીશું અને સમજીશું કે ગુરુત્વાકર્ષણ બળ જો સંરક્ષી બળ હોય તો વિદ્યુત બળ પણ કેવું બળ હોઈ શકે? સંરક્ષી બળ હોઈ શકે. તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ ટોપિક તરફ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ટોપિક એટલે કે સંરક્ષી બળમાં એવું જોયું કે ગુરુત્વાકર્ષણ બળ અને સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. જો ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ હોય અને ગુરુત્વાકર્ષણ બળ એ બે પદાર્થો જે બંને એકબીજાથી r અંતરે છે, એક પદાર્થ જો m1 દળ ધરાવતો હોય અને બીજો પદાર્થ જો m2 દળ ધરાવતો હોય, તો આ બંને પદાર્થો વચ્ચે જે બળ લાગે છે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. અને એનું સમીકરણ છે Fg બરાબર g m1 m2 ભાગ્યા r², જ્યાં g શું છે? ગુરુત્વ અચળાંક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આગળનો ટોપિક જોયો એમાં એક m દળનો ગોળો હતો, એને જમીન ઉપરથી ઉંચકી અને h ઊંચાઈએ લઈ ગયા. તો જે કાર્ય કર્યું, કોના વિરુદ્ધમાં કાર્ય કર્યું? તો ગુરુત્વાકર્ષણ બળના વિરુદ્ધમાં કાર્ય કર્યું. અને એ જે કાર્ય કર્યું એ શામાં સંગ્રહ પામ્યું? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામ્યું. તો આપણે એવું કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરેલ કાર્ય વડે આપણે કયા ટર્મને વ્યાખ્યાયિત કર્યો? આપણે સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરી. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરેલ કાર્ય દ્વારા આપણે સ્થિતિ ઉર્જાનો ખ્યાલ મેળવ્યો. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિદ્યુત બળ જુઓ. જેમ અહીંયા દળ છે એવી જ રીતે આ પદાર્થ પરનો વિદ્યુત ભાર છે. દળ અને વિદ્યુત ભાર એ દ્રવ્યના મૂળભૂત આંતરિક ગુણધર્મો છે. તો જેમ અહીંયા દળ છે એમ અહીંયા વિદ્યુત ભાર છે. તમે બંને પદાર્થો વચ્ચે લાગતું બળ એ તમે સમીકરણ દ્વારા સરખાવશો તો અહીંયા બે પદાર્થો વચ્ચે લાગતું વિદ્યુત બળ એનું સમીકરણ જુઓ, Fe બરાબર k q1 q2 ભાગ્યા r². તો આપણે એવું કહી શકીએ કે જે બંને બળો છે એ બળો શાની ઉપર કામ કરે છે? તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કામ કરે છે. અને સાથે સાથે જે અહીંયા દળ ભાગ ભજવે છે એ જ વસ્તુ અહીંયા વિદ્યુત ભાર ભાગ ભજવે છે. તો જો ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ હોય તો આપણે એવું લખી શકીએ કે વિદ્યુત બળ પણ કેવું છે? સંરક્ષી બળ હોય. બરાબર છે? આ બંનેમાં સામ્યતા છે, એટલા માટે આપણે એવું કહી શકીએ કે સંરક્ષી બળ જો ગુરુત્વાકર્ષણ બળ હોય તો વિદ્યુત બળ પણ કેવું હોય? સંરક્ષી બળ હોય. આપણે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરેલ કાર્ય W વડે સ્થિતિ ઉર્જાનો ખ્યાલ મેળવ્યો, એને વ્યાખ્યાયિત કરી. તો આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે ચેપ્ટર નંબર 2માં વિદ્યુત બળ દ્વારા કરેલ કાર્ય W વડે સ્થિત વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરીશું. સ્થિત વિદ્યુત સ્થિતિમાનને આપણે શું કહીએ છીએ?
વોલ્ટેજ કહીએ છીએ. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વડે સ્થિતિ ઉર્જાનો ખ્યાલ મેળવેલો. એવી જ રીતે વિદ્યુત બળ દ્વારા કરેલ કાર્ય W વડે આ ચેપ્ટરની અંદર આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજનો ખ્યાલ મેળવીશું, એને વ્યાખ્યાયિત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણું ચેપ્ટર શરૂ થાય છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો હવે વિદ્યાર્થી મિત્રો, આના આગળના ટોપિકમાં હવે જે હું ટોપિક કવર કરવાનો છું એમાં વિદ્યુત બળના વિરુદ્ધમાં કાર્ય કરવાથી કેવી રીતે સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે અને કેવી રીતે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો કન્સેપ્ટ મેળવી શકીએ, એને વ્યાખ્યાયિત કરી શકીએ, એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોવાના છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં એક સ્ત્રોત વિદ્યુતભાર કેપિટલ Q લીધેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો સ્ત્રોત વિદ્યુતભાર કેપિટલ Qને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો આખા બોર્ડમાં વિતરણ પામેલું હોય અથવા આખા બોર્ડમાં જો વિદ્યુત ક્ષેત્ર હોય એવું માનીને ચાલીએ, તો Qને કારણે આ વિદ્યુત ક્ષેત્રમાં જે આખા બોર્ડ ઉપર છે એ વિદ્યુત ક્ષેત્રમાં મેં અહીંયા બે બિંદુ ધારેલા છે, બિંદુ P અને બિંદુ R. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ R ઉપર હું એક પરીક્ષણ વિદ્યુતભાર Q0 જેનો મૂલ્ય છે 1 કુલંબ એ જો અહીંયા હું મૂકું અને આપણે એવું માનીએ છીએ કે આ પરીક્ષણ વિદ્યુતભાર ખૂબ નાનો છે એટલે આના દ્વારા આની ઉપર કોઈ બળ લાગશે નહીં. જો R બિંદુ ઉપર એક પરીક્ષણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો આપણને ખ્યાલ છે કે સ્ત્રોત વિદ્યુતભાર Qના વિદ્યુત ક્ષેત્રને કારણે અહીં મૂકેલા વિદ્યુતભાર ઉપર શું લાગશે? બળ લાગશે. આ બળ કેટલું હશે? F = QE જેટલું. આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે, ધારો કે આ Q જેટલો વિદ્યુતભાર છે, વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફ હોય, તો આ વિદ્યુત ક્ષેત્ર છે એમાં જો હું એક ધન વિદ્યુતભાર મૂકું તો એની ઉપર બળ લાગશે F. કેટલું હશે? QE જેટલું. તો બસ એ જ વસ્તુ અહીંયા છે. સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આખા બોર્ડ ઉપર પથરાયેલું છે અને એમાં આપણે બે બિંદુ ધારેલા છે P અને R. આ બિંદુ R ઉપર મેં એક એકમ ધન વિદ્યુતભાર મૂક્યો, પરીક્ષણ વિદ્યુતભાર મૂક્યો, તો એની ઉપર કુલંબીય બળ અથવા વિદ્યુત બળ Fe લાગશે. કેટલું લાગશે? QE જેટલું. જ્યાં Q કયો? તો Q એ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર જેટલું, એટલે Q0E જેટલું. હવે વિદ્યાર્થી મિત્રો, મારે જો આ વિદ્યુતભારને R બિંદુથી ખસાડી અને વિદ્યુત ક્ષેત્રમાંના P બિંદુએ લાવવું હોય તો મારે શું કરવું પડશે? જેમ આપણે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળના કેસમાં ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળની વિરુદ્ધમાં કાર્ય કરતા, એવી જ રીતે અહીંયા પણ સ્ત્રોત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર Eના વિરુદ્ધના, એટલે કે આપણે એવું કહી શકીએ કે E દ્વારા જે આ બળ લાગે છે Fe, આ Feના વિરુદ્ધમાં શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. એટલે એ કાર્ય કરવા માટે મારે Feના વિરુદ્ધમાં Feના મૂલ્ય જેટલું એનાથી સ્લાઇટ વધારે એક એક્સટર્નલ બળ લગાવવું પડે, જેને આપણે કહીશું F એક્સટર્નલ. આ બળ લગાવું તો જ Q વિદ્યુતભારને હું R બિંદુએથી P બિંદુએ લાવી શકું. તમને કાર્ય ખબર છે, કાર્યનું સૂત્ર શું છે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. W = F.R. એટલે કે જો મારે R ઉપર પડેલા એકમ ધન વિદ્યુતભારને ખસાડીને P બિંદુ ઉપર લાવવું હોય તો વિદ્યુત બળ Feના વિરુદ્ધમાં બળ લગાવવું પડે અને એ બળના અસર હેઠળ આ જે વિદ્યુતભાર Q છે એ R થી P જેટલું સ્થાનાંતર કરશે. તો આપણે એવું કહી શકાય કે F એક્સટર્નલ બળ લગાવી હું કાર્ય કરીશ. હવે આપણે જે આ બળ લગાવી અને વિદ્યુતભારને R થી P લાવવાનો છે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે વિદ્યુતભાર Qને એકદમ ધીરે ધીરે એને લાવવાનો છે. આ વિદ્યુતભાર Q ઉપર
પ્રવેગી ગતિ ન થવી જોઈએ, એટલે કે વિદ્યુતભારની જે ગતિ છે એ પ્રવેગી ન થવી જોઈએ, બરાબર છે. તો એને ખૂબ જ ધીમે ધીમે એના ઉપર પ્રવેગ ન ઉત્પન્ન થાય એવી રીતે એને આરથી ટુકડામાં પી જોડે અથવા પી બિંદુ પર લાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હું એફ એક્સટર્નલ બળ લગાવી ખૂબ જ ધીરે ધીરે એને આરથી પી બિંદુ તરફ લાવું તો કંઈક કાર્ય કરીશ. ધારો કે અહીંયા આપણે આ રસ્તા દરમિયાન આપણે એવું માનીએ છીએ આ રસ્તા દરમિયાન એક નાનો ટુકડો માની લઈએ ડીઆર જેટલો. જો મારે આ સ્થાનેથી આ સ્થાન સુધી એટલે કે જો ડીઆર જેટલું મારે સ્થાનાંતર કરાવવું હોય તો મારે કેટલું કાર્ય કરવું પડે? DW જેટલું કાર્ય કરવું પડે. અને આ કેસની અંદર મારે DW લખવું હોય તો હું લખી શકું DW બરાબર આપણે શું લગાવીએ છીએ? બાહ્ય બળ લગાવીએ છીએ. તો F એક્સટર્નલ ઇન્ટુ DR લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ, મેં F એક્સટર્નલ કેટલું લગાવ્યું છે? તો વિદ્યુતભાર Qને કારણે Q0 ઉપર લાગતા વિદ્યુત બળની વિરુદ્ધમાં એના મૂલ્ય જેટલું F એક્સટર્નલ લગાવ્યું છે. આ જે F એક્સટર્નલ છે આનાથી સહેજ મોટું હોવું જોઈએ, પણ આપણે નિયરલી ઇક્વલ ટુ શું ગણીશું? સરખા ગણીશું. તો આપણે એવું કહી શકીએ કે F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE. આવું કહી શકાય. બંને કેવા છે? નિયરલી ઇક્વલ છે, બંને સરખા છે, પરંતુ FE આ દિશામાં લાગે છે જ્યારે F એક્સટર્નલ આપણે આરથી પી તરફ વિદ્યુતભારને લઈ જવાનો છે તો એના વિરુદ્ધમાં લગાવેલું છે. તો આપણે એવું લખી શકીએ F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE. જો એને સદિશમાં લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, જે કાર્ય કર્યું ડેલ્ટા આર જેટલા સ્થાનાંતર કરાવવા માટે એને મારે જો વ્યાખ્યાયિત કરવું, એને મારે લખવું હોય તો DW બરાબર F એક્સટર્નલ ઇન્ટુ DR લખી શકાય. તો એવી રીતે આ રીતે DR ટુકડા પાડતો જવું અને DW જેટલું કાર્ય કરતો જવું તો આરથી પી સુધી લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય આપણે લખી શકીએ W બરાબર ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં લઈ ગયા? આરથી પી લઈ ગયા. એકચ્યુઅલી આપણે આવી રીતે લખવું પડે W ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓલ, એટલે કે શું કરીશ? આ જેટલા DRના ટુકડા પાડેલા છે આ બધાનો શું કરીશ? હું સરવાળો કરીશ. DR ટુકડામાં જેટલું આપણે DW કાર્ય કર્યું છે આ બધાનો સરવાળો કરું તો મને શું મળી જાય? કુલ કાર્ય મળી જશે. તો E F એક્સટર્નલ ઇન્ટુ DR. તો હવે આને આપણે DR જો ખૂબ જ નાનો લઈએ, નિયરલી ઇક્વલ ટુ 0, DR ટેન્સ ટુ 0, તો આપણે કહી શકીએ કે આ જે સમેશન છે એ સંકલન બની જાય. તો ધેરફોર W બરાબર ઇન્ટિગ્રેશન R ટુ P. હવે જે સંકલન લખીએ તો સંકલનમાં લિમિટ્સ મૂકવી પડે. તો ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ? આરથી પી તરફ લઈ જઈએ છીએ. તો સંકલનમાં લિમિટ આવશે R ટુ P F એક્સટર્નલ DR. હવે વિદ્યાર્થી મિત્રો, F એક્સટર્નલ કેટલું છે? તો F એક્સટર્નલ બરાબર માઇનસ FE. કેમ આપણે FEના ટર્મમાં લખ્યું? કેમ કે આપણને વિદ્યુતભારના કારણે આ જે વિદ્યુત બળ લાગે છે એ આપણે સરળતાથી શોધી શકીએ, એટલા જ માટે એને આપણે હંમેશા FEના ટર્મમાં લખીએ છીએ. તો ધેરફોર આપણે લખી શકીએ W બરાબર ઇન્ટિગ્રેશન આરથી પી માઇનસ FE DR. તો વિદ્યાર્થી મિત્રો, આને હું આ રીતે લખી શકું W બરાબર માઇનસ R ટુ પી FE DR. તો આ જે થાય છે વિદ્યાર્થી મિત્રો એ થશે તમારું કાર્ય. કાર્ય કેટલું? તો કાર્ય આરથી પી સુધી કરેલું કાર્ય. Q0 વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધમાં આરથી પી બિંદુ તરફ લઈ જવા માટે કરવું પડતું કુલ કાર્ય W બરાબર માઇનસ R ટુ પી FE DR. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિદ્યુતભાર Q આ બિંદુ ઉપર હશે ત્યારે એનો જો
એની સાથે સંકળાયેલી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા જો UR તરીકે લઈએ તો આપણે એવું કરીએ છીએ, R બિંદુથી P બિંદુ તરફ મેં વિદ્યુત ભારને કાર્ય કરીને લાવ્યો, તો હવે જેમ ગતિ ઉર્જાની અંદર અને સ્પ્રિંગ બળમાં પદાર્થને ઉચકીને ઉપર લઈ જતો, સ્પ્રિંગ બળમાં ખેંચતો, તો એમાં સ્થિતિ ઉર્જા સંગ્રહ પામતી, જે કાર્ય કર્યું છે એ સામા સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જામાં. તો એવી જ રીતે અહીંયા પણ જો R બિંદુએ એની સ્થિતિ ઉર્જા UR હોય અને હવે Qને હું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં R થી P બિંદુ સુધી લાવું અને કંઈક કાર્ય કરું, તો એ કાર્ય આ જે વિદ્યુત ભાર છે એની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. તો આ જો એની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય R બિંદુએ, એટલે કે આપણે અહીંયા R બિંદુએ બતાવવી પડશે. તો હવે Q0 ઉપર કાર્ય કરવાથી આની જે સ્થિતિ ઉર્જા શરૂઆતમાં UR હતી એમાં શું થશે? ફેરફાર આવશે. કેમ ફેરફાર થાય છે? કેમ કે આપણે કાર્ય કરીએ છીએ તો એ કાર્ય શામાં પરિણમશે? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જામાં પરિણમશે. એટલે કે જે શરૂઆતની UR સ્થિતિ ઉર્જા હતી, હવે એના કરતાં P બિંદુએ જો એની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા UP હોય તો આપણે કહી શકીએ કે UP ઇઝ ગ્રેટર દેન UR. બરાબર છે? તો સ્થિતિ ઉર્જા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા જે પહેલાં R બિંદુએ વિદ્યુત ભારની હતી, હવે એમાં વધારો થશે. કેમ કે આપણે કાર્ય કર્યું છે અને કાર્યનું રૂપાંતરણ શું થયું? વધારાની સ્થિતિ ઉર્જામાં પરિણમ્યું. તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત લખીએ. હવે તમે અહીંયા જુઓ, આ જે કાર્ય થાય છે આ બધું જ કાર્ય શામાં રૂપાંતરણ પામશે? આ બધું જ કાર્ય એ બિંદુ R અને બિંદુ P એ બંને વચ્ચે થયેલું કાર્ય, એટલે કે આપણે લખી શકીએ WPRP. W શું લખી શકાય? RP. કાર્ય કોની વચ્ચે કરીએ છીએ? R થી P બિંદુ તરફ. R થી P બિંદુ વચ્ચે કાર્ય કરીએ છીએ તો લખી શકાય WRP. આ જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય. શરૂઆતમાં સ્થિતિ ઉર્જા કેટલી હતી? UR હતી. કાર્ય કરવાથી કયું કાર્ય કર્યું? WRP જેટલું કાર્ય કર્યું. આ કાર્ય કરવાથી એની સ્થિતિ ઉર્જા વધીને કેટલી થઈ? UP. તો બંને સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો થયો? ધારો કે ડેલ્ટા U જેટલો થયો. તો આપણે લખી શકીએ ડેલ્ટા U બરાબર UP માઇનસ UR. અને આ જે સ્થિતિ ઉર્જાનો તફાવત છે એ કેટલો હોય? તો આપણે કરેલા કાર્ય જેટલો હોય. તો આપણે લખી શકીએ બરાબર WRP. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે સમજવાનું છે. પ્રસ્તાવનાની અંદર આ રીતે જ્યારે કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની અંદર એક બિંદુથી બીજા બિંદુ તરફ લઈ જવું હોય તો કાર્ય કરવું પડે, અને એ કાર્ય એ બંને જે બિંદુઓ છે એ બિંદુઓના સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય. તો WRP કરેલું કાર્ય બંને બિંદુ વચ્ચેના સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હશે. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક તમને સમજાયો હશે. તમારે આ સમીકરણને બરાબર યાદ કરી લેવાનું છે. આ સમીકરણ આપણે હવે આગળ ઘણીવાર ઉપયોગમાં લેવાશે. અને એક આ સમીકરણને પણ યાદ રાખજો કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર UP માઇનસ UR કેટલો હોય? કરેલા કાર્ય જેટલો હોય. તે બિંદુ વચ્ચે કરેલા કાર્ય જેટલો હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, તમને મારી ટીચિંગ પદ્ધતિ, ટીચિંગ મેથડ છે એ જો સમજાતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો, જેથી કરીને હું આ રીતે દરેક ચેપ્ટર વાઇઝ અને ટોપિક વાઇઝ થિયરી તથા સ્વાધ્યાયના દાખલા અપલોડ કરું તો તમને એની નોટિફિકેશન મળતી રહે અને તમે એનો લાભ લઈ શકો. હવે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.